છોટાઉદેપુર જિલ્લાની બોડેલી નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શરૂ થઈ છે આરોપ પ્રત્યારોપની રાજનીતિ। 28 પૈકી 17 બેઠકો પર જ કોંગ્રેસના ઉમેદવાર ઉતાર્યા છે। ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવાએ ભાજપ પર લગાવ્યો પ્રેશર પોલિટિક્સનો આરોપ। શશિકાંત રાઠવાનો આરોપ છે કે ઉમેદવારી પત્રક ભરવાના છેલ્લા 3-4 દિવસથી ભાજપ તરફથી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને ધાક ધમકી આપી બેસાડી દેવામાં આવ્યા છે। તો સામે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ પણ કોંગ્રેસના આ નિયમોને પાયા વિહોણા ગણાવીને કહ્યું, ભાજપમાં ઉમેદવાર બનવા માટે લાઈનો લાગે છે, અમે કોઈને લોભ, લાલચ કે ધમકી આપી નથી। 3-4 દિવસથી ભાજપ અને અન્ય પક્ષ તરફથી, ખાસ કરીને ભાજપ તરફથી હું ખુલીને બોલીશ કે અમારા કાર્યકરોને અને લડવા ઈચ્છુક ઉમેદવારોને પ્રેશરમાં લાઈન ધાક ધમકી આપીને એમના પેટ પર લાત મારવાની વાત કરીને એમને બેસાડી દેવામાં આવ્યા હતા। જ્યારે એ પોતે જ સ્વીકારે છે કે અમારું સંકલનનો અભાવ છે, મારે સમય નહોતો, એ પોતે ત્યાંના વતની છે, એ નગરપાલિકાના જ વતની છે, તો પણ પોતે આટલા જ 16 જ ઉમેદવાર મૂકી શક્યા, એ કોંગ્રેસ માટે એક આપને કહીએ કે નાકામી કહેવાય। એ આક્ષેપ તદ્દન ખોટો છે। એમાં કંઈ સામેથી લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનવા માટે સામેથી આવ્યા છે અને અમારા કોઈ કાર્યકર અથવા તો કોઈ પદાધિકારીએ કોઈને કોઈ લાભ, લાલચ કે ધાક ધમકી આપી છે।